बोलिए सदगुरुदेव की जय। भोजल पीर की जय। उगमेश्वर साहेब की जय। निरात साहेब की जय। शंभुराम बापा की जय। भक्तों ना भैरू श्री रामदेव जी महाराज की जय। सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव। बाण के भटकी सुमा मथिले अंतर निमाई। हम जीने सोई रहे तो करવું પડે ન કાંઈ। घट घट में मेरा साइया खाली घट दिसे न कोई। बलिहारी वो घट की जा घट प्रगट होई। बोले ये बीजो नथी परमेश्वर छे पोते। अज्ञानी ये यादलो अलगो रही ने गोते। तू ही आ तन मां बोले बोले छे आ एक तारो। तू ही आ तन मां बोले। बोले छे आ एक तारो। घटो घट मां गाजी रह्यो छे। घटो घट मां गाजी रह्यो छे। घटो घट नो घड़नारो। तू ही आ तन मां बोले। त्रण गुण नो बन्यो तंबूरो। पचरंगी लागे प्यारो। विना टकोरे वागी रह्यो छे। घटो घट नो घड़नारो। तू ही आ तन मां बोले। बोले छे आ एक तारो। तू ही आ तन मां बोले। गुरु गमना त्या गमा बनाव्या। नुरत सुरत ना बेतारो। ओमकार नो यखंड दांडवो। ओमकार नो अखंड दांडवो। भमरी नो छे भवकारो। तू ही आ तन मां बोले। बोले छे आ एक तारो। तू ही आ तन मां बोले।
ગગન મંડળમાં ધૂમ મચાવે તન તંબોરો છે તારો ત્રિવેણી માઈ બેઠો બજાવે નાથ નિરંજન છે ન્યારો તુહી આ તનમાં બોલે છે આ એક તારો તુહી આ તનમાં બોલે તનતમડામાં જો તપાસી તન તંબોરો નથી તારો દાસ કાશીદ કે ગુરુ પ્રતાપે બોલે છે 52 બારો તુહી આ તનમાં બોલે છે આ એક તારો ઘટો ઘટમાં ગાજી રહ્યો છે ઘટો ઘટનો ઘડનારો તુહી આ તનમાં બોલે તુહી આ તનમાં બોલે તુહી આ તનમાં બોલે આ સાચું છે બોલતો હશે તમે બધા ડોકા હલાવો ને અમે તો ઘણા ટાઈમ થી આ કાન લઈને બેઠા કશું સાંભળ્યું નહીં કે તે દુનિયાના સાંભળવામાં નવરાજ નથી રહ્યા પછી ક્યાંથી આ સંભળાય હે જગત નું સાંભળવા બેઠા છે ને અને જગત નું જ આપણે જો કર્યું અત્યારે ઓલ્યો શું કરે તું શું કરે એ જો એને જે કરવું એ કરે આપણે શું કરવા આવ્યા છીએ આપણે વિચારી લો હે કુદરતે આપણને મનુષ્ય દેહ હાવ મફતમાં આપ્યો છે ને કઈ આપણે આની બદલીમાં આપી એકીએ એમ નથી હો બહુ મોંઘામાં મોંઘો છે આ કરોડોની સંપત્તિ લઈને બેઠા હોય ને તો ફાંકામાં રહી જતા નહીં ફરીને મળ્યો મળશે કોને ખબર છે આયો પણ જાણ્યો નહીં આ મનુષ્ય દેહનો મરમ ખાઈને કઈ આપણે આવા થયા હાટું થઈ જ નથી હારું હારું ખાઈ તો કે ના ના એ તો બધું હારા હારા જતા રહ્યા હારું હારું ખાનારા જતા રહ્યા એવું કઈ નથી હો હા આ તો બધા લેણ દેણ ના સંબંધ છે દેહની હારે લેણ દેણ હોય ને એટલી જ લેવાય દેવાય એટલે સંતો કે હટ ચેતજો આમાં ચેતી ગયા જેવું છે હો હા જો રહી ગયા કે કરશું 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 ખોજા બાપા એવું કહેતા હતા પછી શું થાય છે આ ગુજરાતી શબ્દ છે ને એના બે અર્થ થાય પછી શું થઈ જશે એમ કારણ કે સંસાર એક ધુમાડાના બાસકા જેવું છે સાથે આવે નહીં કાંઈ આ તો પછી મોડી ખબર પડે સારું કોઈ કોઈનું નથી બહુ મોડી ખબર પડી હો આ વહેલું કોઈ કહી ગયું હોત ને પણ વહેલું તો ચેદું નહીં ક્યાં છે સંતો યુગોથી આ પોકાર પાડતા આયા છે અને જેવી વાત કરી પાછી બોલ્યા બોલ્યા ધ્રુવ ન પ્રહલાદ હે આપણા વડવાના નામની આપણને ખબર નથી અને પ્રહલાદ રાજાએ જે વાણી ગાઈ એને આપણે અત્યારે યાદ કરીએ શું કામ કે જેને આ જગત ઉપર જન્મ
લીધો છે ને પરોપકાર માટે જ લીધો છે. સંતોનો જે દેહ છે ને એ પરોપકાર માટે જ છે. પછી આપણે જેવા ચશ્મા પહેર્યા હોય એવું આપણને દેખાતું હોય છે. બાકી સંતોની દ્રષ્ટિએથી જેને જોયું ને એને ખબર પડ્યો. સંતોએ જે ચશ્મા આપ્યા એનેથી કોક જોવે ને તો દેખાય એવું છે, બાકી દેખાય એવું નથી. જો કૃષ્ણ ભગવાનના ચશ્મા અર્જુને પહેર્યા તે દેખાણું, દુર્યોધન ના પહેર્યા, ચોખ્ખી વાત છે ને, તે ના દેખાણું, ધરાહાર ના દેખાણું. બોલો, વાસ નાખે એવું ના રવા દીધું, ઠેઠ સુધી ના દેખાય. આ તો ગુરુ શરણ નું અંજન આંગ્યું એને મટી જઈ સઘળી આંખ. પછી આંખ ખોલીને જોયું તો ઘટઘટમાં બેઠો અલગ ધણી. જેમ લૂણ પાણીમાં મળે એમ હુંનું રૂપ તુહી રૂપમાં લઈ પામે. એ જીવને નિર્ભયતા આવે ને આવે. જીવ શિવની એકતાથી ઊભી થયેલી નિર્ભયતા એ આપણા સદગુરુ પરમાત્માની દયા છે, કૃપા છે. એ કોઈ બીજા પાસેથી મેળવવા પાણું નથી. જે પ્રગટ અવાજ કરી રહ્યો છે એ નિર્ભય નામ આઠે પર હર દમે દમમાં તુહી 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 કરી અને પોકારી દીધેલું છે. આ શુદ્ધ ચેતન સ્વરૂપમાં જેની સુરતા એકતાર થઈ એના હાંધો થયો ને એ હંસ સ્વરૂપ છે. એ પોતે પોતાના ગુણ ગાય છે. હરદમમાં હાજર રહેતા સુરતા કરે સંધારો. ઓમ સોમના જાપ જપી લ્યો, બોલે છે એ એક તારો. હંસો સોહમ, સોહમ હંસો, એમ બાર ઉલટા. પૂરા ગુરુ મળે તો આનો ભેદ બતાવે. એમાં નિશ્ચય મન ઠેરાય. ક્યાં ઠેરાય? સદગુરુ જે શાન બતાવે ને ત્યાં ઠેરાય. બાકી આ મન ક્યાંય ઠેરાય એવું નથી. અખતરા કરવા હોય એટલા કરી લ્યો. અને અમે તો માથે ધોળા આયા, ઠેરાવાનું હોતો ના ઠેરી ગયું હોત. આ તો સદગુરુ પાસે એવી ચાવી છે, એવું ચાકુ છે. એ એમ કે લે આ ચાકુ લઈને જા ને તો જનની સોટી કપાશે, બાકી બોઠા સાકા આમાં કામ નહીં આવે. હા, મન છે ને એવું જન છે. અને જીને જીને વળગ્યું એને તો બાપ મન સડ્યું મોટપના સાળે. પ્રભુ એની વેળા કેમ કરીને વાળે? એટલે હંસો સોહમ, સોહમ હંસો, એમ બાર ઉલટાત. પૂરા ગુરુ મળે તો આનો ભેદ બતાવે. એમાં નિશ્ચય મન ઠેરાય. તુહી તુહી બોલે તાર, નિજ સ્વરૂપ પરખાવે. સોહમ મંત્ર સુજાણ, ગુરુ મુખી તો આમ ગુણ ગાવે. તો આદિ અનાદિથી આપણા સંતો આવો સત્ય જ્ઞાનનો ઢોલ વગાડી વગાડી અને પોકાર પાડી રહ્યા છે. સંતોની પરંપરાથી પ્રગટ થયેલી વાણીમાં એવો સાર પડ્યો છે. પણ એ સાર આપણે સાંભળીએ તો આપણને સમજાય ને. પ્રગટ થયેલી વાણીમાં એવો સાર છે, કારણ કે પોતે અનુભવ કરેલો છે. અને પછી આ વાત કરી. તુહી તુહી આ તનમાં બોલે, બોલે છે એક તારો. ઘટો ઘટનો ગાજી રહ્યો બધાયમાં પાછો. એકમાં ગાજી રહ્યો એમ નહીં, ઘટો ઘટમાં ગાજી રહ્યો છે. એ ઘટો ઘટનો ઘડનારો. હાવ નજીકમાં વાત ઘડનારો ભેળો છે. આપણે ઘડનારાને ગણતાય નથી, માનતાય નથી, ઓળખતાય નથી. આપણે તો ક્યાંક આઘો બેઠો હોય એવું માનીએ છીએ. નક્કી કર્યો સંતોએ, આવી વાત કરી કે ઘટમાં છે, ઘટમાં છે ઘનશ્યામ, બીજે ગોતવાનું શું કામ? ઘટમાં છે ઘનશ્યામ. અને જેને અનુભવ કર્યો આપને
ટેકા દે એવા મહાપુરુષો હતા. એમને આ નિશાની આપી છે કે તારા ઘટમાં જ મારા પિયું બિરાજે. આ કોઈ નવરા બેઠા ને ગોઠવી દીધું, રાજા રાણીની વાત કરી દીધી, ચકાચકીની વાત કરી, એમ નથી. આ તો એની હારે કોન્ટેક્ટ થઈ ગયો ને, એની આ વાત છે. અને એને આ સાર સમજાય છે ને, જેને સાંભળ્યું એને આ સાર સમજાય છે. પણ આપણે સત્સંગમાં જઈને બાર આંટા મારતા હોય, ખાલી દેખાવ પૂરતા જો આપણે આની આંટા મારવા આવતા હોય તો આમાં કઈ આપણે લઈને જઈએ કે એમ નથી. એટલે કલાક, 2 કલાક કે 3 કલાકનો આપણો સત્સંગનો માહોલ છે ને, 3 કલાકે જો આપણે આની હખે સાંભળી ના શકી તો આપણી કેટલી અભાગ કહેવાય. ખરેખર આ જીવન જો આમાંથી સફળ થાય એવા કેડા મળે એવું છે. હા, પણ ધ્યાન દે તો આપણને સમજાશે. તુહી તુહી આ તનમાં બોલે બોલે છે એક તારો, ઘટો ઘટમાં ગાજી રહ્યો છે એ ઘટો ઘટનો ઘડનારો. 3 ગુણનો બન્યો તંબુરો, પચરંગી લાગે પ્યારો. 3 ગુણનો, તમો ગુણથી પંચતત્વ તન માત્રા, રજો તમો ગુણ સાર. આ વારાફરતી જેમ સ્ટેપ બાય સ્ટેપ થતું આવ્યું છે એમ મહાપુરુષોએ આવી વાત કરી છે. રજોગુણ, તમોગુણ, સત્વગુણ, આ બધા એની પાછળથી જે જેમ જેમ ઉત્પન્ન થયા છે એમ એમ એમની વાત કરી છે. તો શબ્દ બ્રહ્મમાંથી આ સોહમ પોતે પ્રગટ થાય છે. શબ્દ બ્રહ્મ કોણ છે? તો એ સદગુરુ છે. એના શબ્દના માલિક સદગુરુ છે. હમણાં કીધું ને કે સદગુરુએ શબ્દ સુણાયો. આ કોને સુણાયો? બાકી બીજા તો આવીને આવી સોપડતા હશે. આ તો સદગુરુની પાસે સાર છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. અનંત વિચાર એટલે એક જ શબ્દ બધાયનો માલિક છે. એમાંથી શાસ્ત્ર, પુરાણો, ઉપનિષદો, વેદ, આ વાણી, એ બધું એક જ શબ્દમાંથી નીકળ્યું છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા, તાકો વેદ ન પાવે પાર. વેદે છેલ્લે એમ કહીને ઉભા રહ્યા, નેતિ નેતિ નેતિ. આનો શેડો અમારી પાસે નથી. નેતિ એટલે નહીં ઇતિ, આનો શેડો અમારી પાસે નથી. એમ વેદ કહે સબ ભેદ ही है, नहीं मिलती है कोई बात वेदन में. જો વેદમાં વાત મળતી હોત તો આપણે આ અનુભવી મહાપુરુષના શરણમાં આપણે જવું ના પડત. તો રામચંદ્ર જાગુષ્ટે વાળાની 4 વેદ મળે છે હે. પણ આ તો સૂક્ષ્મ વેદ છે, ન્યારા પ્યારા, સોય સદગુરુ હમારા. પ્રગટ વાત અહીંયા પડી છે. થાકે મુનિજન પંડિતા, તાકો વેદ ન પાવે પાર. એવો શબ્દ છે. તે શબ્દમાંથી આ શબ્દ બન્યો સોમ. સોમ માંથી તો કે એક સ્ફુરણ માત્ર, એમાંથી આ માયા થઈ. માયામાંથી તો કે 4 અંતકરણ થયા. 4 અંતકરણ માંથી તો કે 3 ગુણ થયા. 3 ગુણ માંથી તો કે આ ઇન્દ્રિયો થઈ. ઇન્દ્રિયોમાંથી તો એના દેવતા થયા. અને દેવતાઓમાંથી એના કર્મો થયા. આ બધાને પ્રકાશ આપનાર આપણું શુદ્ધ ચેતન સ્વરૂપ આત્મા છે.
જો એ પોતે પોતાની સત્તા ઉઠાવી લે તો આ દેહને ઘરમાં કોઈ રાખવાય તૈયાર નથી. બોલો, એક ક્ષણવાર પણ આ દેહને કોઈ રાખવા તૈયાર નથી. તમોગુણ થી પંચતત્વ, એમાં 3 ગુણ છે સાર. એમાંથી કોઈ અનુભવી કોઈ આ વાતને બુજી જાય તો એને મળી જાય એનો સાર. તો બિન બજાવે આમાં નિસ્દિન બાજે. આ શબ્દ તો જુઓ, બિન બજાવે નિસ્દિન બાજે, ઘંટડી શંખ નગારી, બહરાય સુન સુન મસ્ત હોતે તન કી ખબર વિસારી. જેને તનની ખબર વિસરી હોય એને આ શબ્દ નાદ શું કહેવા મળે છે એ તરત જ આમ સાંભળવામાં આવે ને. સાંભળનારા સુહાગી એની ભવની ભીડ જઈ ભાગી. આ તંબુર તનમાં વાગે એના સાંભળનારા સુહાગી. બાકી હો ગયા સુહાગી કે જેને હોગ મટી ગયો, અને હોગ ના મટે એને કાયમ હોગ રહ્યો એમ. એટલે સંતરે સુહાગી મળ્યા ત્યાંથી તો આનંદની ઘડી. આનંદની ઘડી તો હેતે ભજવા શ્રી હરિ. આવા સંતરે સુહાગી મળી ગયા ત્યાંથી મારે આનંદની ઘડી. ત્યાંથી જ આનંદની ઘડી. ઘડાય ક્યારે કે સદગુરુના શરણમાં જઈને તો પેલું લાકડું જેમ કઘાટું હોય પણ હુતારના હાથમાં પડે અને તમે હુતારને એમ કહો કે આમાંથી આ બનાવવું છે તો એ બનાવી દે ને. એમ સદગુરુ છે ને એવા હુતાર છે. કઘાટું ગગાટું ગમે એવું હોય ને તો એ લાકડા ને એ ઘાટ આપી દે છે ને. એમ છે આમાં. એટલે આ ગુરુ ગમા બનાવ્યા નુરત સુરતના 2 તારો. જેને જેને સદગુરુએ શાન કરી એ નુરત સુરતની શાન છે. નુરત નામ નિશાન અને સુરત નામ ધ્યાન. આ નુરત સુરતની સાધના, એ સાધના કરવામાં જેને પૂર્ણ પ્રેમ પ્રગટ્યો હોય એને સર્વમાં પ્રકાશી રેલ એ આત્માનો અનુભવ થાય, એને પરમાનંદની પ્રાપ્તિ થાય. આ નુરત સુરતની સાધના એને પ્રેમી જન હોય એ પાવે. અંધારું મટી જાય આંખનું એને નૂર નજરમાં આવે. નિરખો નુરત નિશાને ગુરુ સ્વરૂપમાં ચિત ધારો. દાસ દેવારામ પર દયા કરી તો ગુરુ હરિરામનો સહારો. સદગુરુએ એવી યુક્તિ બતાવી એ રીતે શ્વાસમાં શબ્દો પરોવી અને અજંપાના જાપ જપીએ ને તો એમાંથી જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થાય છે. એટલે આ દેહમાં આનો તાર તૂટે નહીં ત્યાં સુધી અનુભવ કરી લેવા જેવો છે. આને સાંભળી લેવા જેવો છે, આને સંભાળી લેવા જેવો છે. તંબુરાને 2 તાર હોય ત્યાં સુધી અવાજ આવે ને એમ આ દેહમાં શ્વાસ ને ઉશ્વાસ રૂપી 2 તાર છે ત્યાં સુધી સદગુરુની કૃપા રૂપી સુર એમાં મેળવી લેવા જેવો છે. મિલે સુર મેરા તુમારા તો બને સુર હમારા. પણ પ્યાર નહીં है सुर से जिसको वो मूर्ख इंसान नहीं. નહીતર શ્વાસ ખૂટશે, નાડી તૂટશે અને પ્રાણ નહીં રહે તારા અંગમાં. એ પેલા હજુ રંગાઈ જાને આ રંગમાં. 2 કમળ શ્વાસો શ્વાસ છે ત્યાં નાદ ભમરો કરે છે ગુજાર. આનંદ રૂપે સુગંધ બહેકી રહી ત્યાં થઈ રહ્યો તુહિકાર. આપણે પેલા હાથમ આઠમ ઉપર મહિલા બૈરા બધા ગાણા ગાતા ને એમાં એક કડી આવતી હતી કે રામ ને સીતા વાદ વધે છે, લાવજો રે 2 ધોળા ફૂલ, હૃદય કમળમાં રાસ રમે છે. એવું આપણે એક ગાણું આવતું હતું.
કયા બે ધોળા ફૂલ? એ દો કમળ શ્વાસો શ્વાસ છે. ત્યાં નાદ ભમરો કરે છે ગુજાર, આનંદ રૂપે સુગંધ બહેકી રહી, ત્યાં થઈ રહ્યો તુહીકાર. આ ગુરુ ગમના આવા ગમા બનાવ્યા નુરત સુરતના બે તારો. ઓમકારનું અખંડ દાંડવું, આમાં ભમરીનો છે ભબકારો. આખું જગત શબ્દમય છે. દરેક કાર્ય શબ્દ વ્યવહારથી થાય છે. શબ્દનો વ્યવહાર આદિ અનાદિથી નિરંતર જે શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો છે એનો રણકાર આદિ અનાદિથી ચાલુ જ છે, ચાલુ જ છે. કોઈ દી બંધ જ નથી રહ્યો. પણ હા ભળી તો ને આ અવાજ આપણે સાંભળતા નથી. હા ભળી તો આમાં કેટલી બધી આપણને પીડાયું મટી જાય એવું છે, મહારોગ મટી જાય એવું છે. પણ એક ગુંબડું થયું હોય ને ઘડીક થાય ને આપણું ધ્યાન એની ઉપર જાય. આમાં તો આપણું ધ્યાન જ નથી. સંતો કે આ રામ નામ કી ઔષધિ, પણ કોઈ ખરા ખંત સે ખાય તો અંગ પીડાય અને વ્યાપે નહીં. રોકડી વાત. તમે એક મહિનો અપ્પા ખેંચો ને એક ટાણા કરો ને વેલા ઉઠીને નાવ, એમ નથી. આ ઔષધિ છે ને એનો ઉપયોગ કરતા શીખો. રામ નામ કી ઔષધિ. રામનું નામ તો કે રામ કે એમ નહીં, જે એનું નામ. રામનું નામ શું હતું? એ રામ નામથી પથરા તર્યા. તું પણ તરી જવાનો ભજી લેન ભાવથી. રામના નામથી પથરા તરી ગયા. તો રામનું નામ કંઈક છે. સમુદ્ર ઉપર જે સેતુ બાંધ્યો અને હામા કિનારે ગયા એટલે રામને ખુદને પોતાને એવો વિચાર આવ્યો કે હારું મારા નામથી પથરા તરી જતા હોય તો લાઈન હું જાતે જ અખતરો કરું. એટલે પોતાની રાવઠીમાં બધા આમ શાંત વાતાવરણ, રાતનું અડધી રાતનું ટાણું અને બધા હુઈ ગયા. એટલે રામ પોતાના તંબુમાંથી ઉભા થયા, પથારીમાંથી ઉભા થયા અને અખતરો કરવા માટે હાથમાં પાણો લીધો ને સમુદ્રમાં ફેંકીને જોઈ જોવું કે આ તરસ કેમ. પણ એ વખતે અખંડ જાગૃતિ હનુમાનજીની હતી અને સેવક સ્વામીનું ધ્યાન રાખે ને એ સાચો સેવક હો. બાકી આ ગુરુ પૂનમ તો ઓલી ગુરુ પૂનમ એમ નથી. હા સામેથી પૂછવું જોઈએ કે બાપુ શું છે આ ગુરુ પૂનમ નું આયોજન ચમનું છે? આ તો ઉપરથી કે બાપુ અમને કંકોત્રી તમે લખી જ નહીં, તારી ભલી થાય તારી. એમ નથી. હા કાલે જ દિનુ બાપા આવીને ગયા. તો નામ નથી દીધો પણ અમુક માણાની વાત કરી એમ કે રેથલ સત્સંગ મંડળ આગળ કેમ, એમને એમના મોઢેથી વાત કરી. એમના મોઢે એમને કીધું કે રેથલ સત્સંગ મંડળ આગળ હતું એનું કારણ આર્યું આ હતું કે બાપાના પડ્યા બોલ ઝીલ્યા. બાપા એમ કે આમ તો એમ ડાપણ કરવાની ક્યાં આમાં જરૂર છે ભલામણ? હે અને ખરેખર તો જ રીઝે હો સદગુરુ આપણી ઉપર તો જ રીઝે. અને ગુરુ રીઝ્યા એને ગુરુગમ આલી. કોઈ ના રીઝત કઈ નહીં, પણ ગુરુ રીઝી જાય તો આપણું કાર્ય સફળ, આપણો ફેરો સફળ, આપણી મહેનત સફળ. કારણ કે સર્વ પદાર્થનો એક આત્મા પણ ગુરુ સેવાથી ખુશ થાવ. તમે કોઈ દેવતાઓને કદાચ રીઝવી ના શકો તો વાંધો નથી, પણ સદગુરુ રીઝ્યા એટલે વાત પૂરી. ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય.
14 લોકની અંદર જે દેવી દેવતા થઈ ગયા એ ગુરુનું પૂજન કરો એટલે બધાને હા પાડી પડે કે અમારું પૂજન થઈ ગયું એમ. બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાય ગુરુ તણા એટલે જસ ગાય છે ને આપણે લઈ ખાઈને તીમાં મંડાણા છે. હા, કોઈ જેવા તેવાની સુંદડી ઓઢીને બેઠા નથી. આ પ્રીતમ વરની સુંદડી મહાસંત ઓઢવાને મળ્યા, જેરે ઓઢે તે અમર રહેવે, એ અકળ કળામાં જઈ ભળિયા. એની વાત લઈને બેઠા છે. એટલે કહેવાનો ભાવાર્થ કે આખું જગત શબ્દમય છે. દરેક કાર્ય શબ્દ વ્યવહારથી થાય છે અને એ શબ્દમાંથી પરા પશ્યથી મધ્યમાન વેખરી થઈ અને વાણીનો પ્રવાહ હાલે છે ને. જ્યારે જ્યારે જેવી જેવી જરૂર પડે એવી એવી શબ્દ ધારા ઓટોમેટિક વહે છે. આમાં ગોઠવેલું કામ આવતું નથી. ગોઠવ્યું હોય કઈ ને કઈ બોલાઈ જવાય. આમાં એ ગોઠવણી કામ આવતી નથી, પણ કામ કરે છે કઈક ગુરુ કૃપા. આમાં ગુરુ કૃપા કામ કરે છે એ 100%. એમાં 10% કદાચ ઉમેરીને આપણે નથી કહેતા વધારીને વાત કરે છે. એમ વધારીને વાત કરવી હોય ને તો ગુરુને વચ્ચે રાખજો. હા, આપણા ઘરની વાત આ નથી. એટલે આ વાણીનો પ્રવાહ બધો ઈમાંથી આવે છે. જેમ હિમાલયમાંથી દરેક નદીઓ નીકળી ને, બધાયનું કેન્દ્ર હિમાલય છે. એમ વેદ શાસ્ત્ર પુરાણ એ બધાયનું મૂળ શબ્દ બ્રહ્મ છે. એ શબ્દ બ્રહ્મના ચિંતવનથી જીવ દશા ટળી જાય અને શિવ સ્વરૂપ સોહમ પદ ઓળખાય. તો સોહમ ઇતિ શ્રી રામ, સોહમ ઇતિ શ્રી કૃષ્ણ, જે કહો તે એ શબ્દ બ્રહ્મમાંથી આદિ નારાયણ રૂપમાંથી આ બધાયના અવતાર થયા છે. આ દરેક લીલા ઈમાંથી થઈ છે. એટલે શ્વાસ રૂપી વટવૃક્ષમાં પ્રાગ વદને પાંદડે ભગવાન અત્યારે પહોંચ્યો છે. તો ગગન મંડળમાં ધૂમ મચાવે તન તંબુરો છે તારો, ત્રિવેણીમાં બેઠો બજાવે નાથ નિરંજન છે ન્યારો. ત્રિવેણી ઉપર તાર મિલાયા જળહળ જ્યોતિ જાગી. આ મહાપુરુષનો અનુભવ તો જુઓ. ગગન મંડળના ગોખમાં અનહદ નાદ ઘુરાયા, માવો વગાડે મીઠી મોરલી, અનભે એ ઘર લાયા. તો શ્વાસોશ્વાસ રૂપી આ શબ્દનાદ અહોનિશ નિરંતર એ ગાજી જ રહ્યો છે. ઘટો ઘટની અંદર એ ગાજી રહ્યો છે. પણ સુરતા જો એમાં સ્થિર થાય તો રજોગુણ તમોગુણ સત્વગુણ ત્રણેય ગુણ એમાં સમાય. એ ત્રિવેણીને ત્યાગી અને નિર્ગુણ સ્વરૂપના ધ્યાનથી જેને આ લક્ષ્ય લાગ્યો ઈ કે છે કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું એ શબ્દ બોલે. ઈ નાથના ચરણમાં ઈસુ છું શરણ હું, અવર ન દેખું કોઈ એની તોલે. આ જગતમાં એની તોલે કોઈ નથી. એ નાથ નિરંજન પોતે પોતાની ઓળખાણ કરાવી રહ્યો છે. આ બધું દેખાય છે ને એ તો એનું રૂપ છે અને એનો જે ઉપયોગ થાય એ એનો ગુણ છે. અને રૂપની ઓળખાણ માટે નામ પાડ્યું છે. નામ, રૂપ અને ગુણ, ચોથું પદ અવિનાશ. એનો જાણનારો છે ને એ દ્રષ્ટા સ્વરૂપે નાથ નિરંજન છે ન્યારો. પણ સદગુરુએ એને હર દમે દમમાં શ્વાસોશ્વાસમાં નક્કી કરાયો છે. અને આ જેને નક્કી થયો ને એને આ વાત કરી કે અધર ઝણકારા હોઈ રહ્યા, કર વિનાના વાજા વાગે. સુરતા ધરીને સાંભળો.
આપણે સુરતા ધરીને સાંભળો. તો સુરતા કોને કહેવાય? કે મન જ્યારે પવનની હારે જોઈન્ટ થઈ જાય, મન પવનમાં સમાય ને ત્યારે સુરતા એનું સ્વરૂપ ધારણ કરી શકે છે. જ્યાં સુધી મન એમાં હમાશે નહીં, હાથો થશે નહીં, ત્યાં સુધી સુરતા એના મુકામમાં નહીં પહોંચી શકે. આ તમારે રોકડી વાત, આ કોઈ પૂછવાનું નથી. આ તો આવી સુરતા સુગડ સમેટે, એના ઘટમાં સાહેબ ભેટે. આવી સુરતા. તો સુરતા ધરીને કોઈ સાંભળે તો ધૂન એની ગગનમાં ગાજે. કોઈના સહારા વિના જે પ્રગટ અવાજ થઈ રહ્યો છે ને, એ પ્રાણનોય પણ પ્રાણ છે. પરબ્રહ્મ સ્વરૂપમાંથી આ પ્રાણની ઉત્પત્તિ થાય છે. સહજ સુનકી આ ધૂન તો જુઓ તમે. હે, આ સહજ સુનની માય પ્રેમ હંસ કા વાસા. નિરાધાર નિર્ગુણ એના કોઈ દી ના હોવે નાસા. આ જ્યારે સુરતા સાંભળી જાય એને મોક્ષની વધાઈ વાગી કહેવાય. આપણે યાત્રાએ જઈને આવી અને આપણા ગામના ઝાપા આવીને એટલે આપણું હામયું થાય ને કે ભાઈ ફલાણા ભાઈ યાત્રાએ જઈને આયા, હવે ગામના ભાગોળમાં આવી ગયા એટલે આ ઢોલ વાગે છે ને ગાણા ગાય છે. એમ સુરતા જેદી મૂળ મુકામમાં મૂળ પિયુને મૂળ માલિકને જેદી નક્કી કરી લે ને તાણે આને આવા વાજિંત્રો સંભળાય છે. આ મોક્ષની વધાય છે હો. આ અંદર જે ગાજી રહ્યો છે ને, હમણાં બાપ બાપાએ વાત કરી ને કે ભક્તિ કરો પાતાળમાં, તો પ્રગટ હોય આકાશ. દાબી દુબી નહીં રે. આ તો કસ્તુરીની વાસ. હે, પણ મૃગલો છે ને બહાર ગોતતો હતો કસ્તુરી. એને એમ કે બહાર થી સુગંધ આવે છે એટલે ખડમાં ધરોમાં જ્યાં જોવો અહીંયા ઊંઘ ઊંઘ કરતો હતો. એને એમ કે બહાર થી સુગંધ આવે છે એટલે ગોતતા ગોતતા બહુ ભટક્યું. આખર થાકી અને પડીને મરી ગયું. તો કોઈએ તપાસ કરી કે આનું મૃત્યુ કેમ થયું? કે બાર કસ્તુરીની સુગંધ લેવા હાટું જતું હતું, એમાં આનું મૃત્યુ થયું છે. એમાં આપણે હજુ બહાર ગોતતી છીએ. કસ્તુરી છે રે મૃગલાની માય, આજ મારી મેના બોલે ગઢના કાંગરે. એ કઈ મેના? આ વાણી રૂપી મેના. અષ્ટ પ્રહર યહી વેદ કા કહેના, સોહમ સોહમ સદા બોલ રહી મેના. આ ઈ મેના બોલે છે. હે, ઈને મેના કહેવાય. મેના ને મેકરણ બેવું એક છે, એને તમે જુદા ન માનો. ક્યાંથી વાણી આપણને ક્યાં લઈ જાય છે? હે, વિચાર તો કરો. આ કેમનું, આ કેવું કોમ્પ્યુટર હશે કે સુરતા ક્યાંયથી ક્યાંય અને કેવો જવાબ લાવે છે. આપણે કોઈ દી સાંભળ્યું નથી. હે, કોઈ દી આપણે જોયું ના હોય એવી અટપટી વાતો આ ક્યાંથી આવતી છે? હે, પણ આ પીયું નક્કી થયો ને એટલે બધું પકડાય છે. ટાવર હોય તો વાત થાય ને. પહેલી વાત તો એ છે કે આમાં ટાવર હોય તો વાત કરીએ કે એમ સદગુરુએ આપણને આખું ઓલું શું કહે ને એ આપી દીધું છે. ઓલું સબસ્ટેશન સદગુરુએ બધા સ્ટેશન બધા કોમ્પ્યુટર નો બાપ બતાવી દીધો છે, પણ આપણું ધ્યાન નથી એમાં. પછી સદગુરુ નો શું વાંક? હે, સદગુરુએ તો બનાવ્યું નાવ, એમાં બેહાડ્યું રાખ, અધવત જતા ઉથલી પડ્યો, એમાં ગુરુ નો શું વાંક? હે, ભલા માણા 20, 22, 25 વર્ષ થયા તોય ગુરુ નું જો નામ આપણે ઉજળું ના કરી એકતા હોય તો પછી આપણે જેવો નુગરો કોણ ભલા માણા? હે, અને ગુરુને એટલી આશા નહીં હોય
કે આને હું આ ઓરિજિનલ કણ આપું છું, બીજક આપું છું. તેથી આપતી વખતે બાપાને એટલી તો અંદરથી ઉર્મી હશે ને કે આ કિંમતી અમર બીજક જેના હાથમાં આપ્યું, હે શું કામ આપ્યું? આપણે આપણે ગાય છે ખારા ખેતરિયામાં બીજ મત વાવો, હે તો સદગુરુએ તો આ આપણને તેથી હાવ મફતમાં આપ્યું ને. પણ આ કણની આપણને કિંમત ના અંકાણી. બાકી જો આ કિંમત અંકાણી હોત તો ધરા તપાસીને ધરતી ખેડાવો, કાળના ગુંઠા કઢાવો, આ સત ધર્મનું બીજક લઈને વિગત કરીને વવરાવો તો આંબો તો અમર જ છે. પણ કોક ભૂમિને આ જે ધરતી છે ને, આ પાંચ તત્વનો જે ખલકો બન્યો એ બધી ભૂમિ જ છે. પણ ખેડ ખાતર ને પાણી આપણે કશું કરવું જ નથી ને, અને ગાંઠના ઉપરથી ગુરુનો દોષ કાઢતા હોય એમ નથી આ. અને આપણે દેશી કહેવત છે ને કે ગોર કઈ ફેરા ફેરવી દે પણ કઈ ઘર હલવી દે. જે કરવાનું છે એ તો સદગુરુએ તેદી કહી દીધું તું, હે. અને છેલ્લો શબ્દ છે તુહી તુહી આ તનમાં બોલે. છેલ્લો શબ્દ એ છે ને મહામંત્રનો, તુહી તુહી આ તનમાં બોલે. બોલે છે એ એક તારો, એ તારો છે. તું એને પકડી લે. તેરો સંગાથી તુહી એકલો. આ કોને નથી ખબર? આપણી નજર સામે જોઈ છે લાખો ગયા ને આપણે જવાનું, પણ નહીં ધ્યાનમાં દે, ધ્યાનમાં નહીં લે તો આપણે મૂર્ખામીમાં નામ નોંધાણેલું જ છે. એમાં કોક આપણને મૂર્ખો કે એમ નહીં. આપણે સીધ એક ઋષિ છે ને એ નદીમાં સ્નાન કરવા ગયા. એમાં પોતાની પિતાંબરી ધોઈ એને આમ ધરોમાં હુકવી હતી. એમાં એ હુકાય પછી એમ કે હું આશ્રમમાં જઉં. એ ધરોમાં હુકાતી હતી, એમાં ગધાડી પાણી પીવાય. તે આરામાં આવીને પાણી પીતી હતી ને પાણી પીધા પછીના પગ જે ગારાવાળા હતા એ પગ લઈને આમ પિતાંબરી હુકાતી હતી ને ઇનપા પગલા ભર્યા. અને ઋષિ કે આ નક્કું કાં તો હવે પિતાંબરી ઉપર પગલા પાડશે એટલે ધોડ્યા એની વાયા, પણ તોય એ પિતાંબરી ઉપર પગલા પાડી